Jai Swaminarayan, friends. Today we discuss in English grammar about simple past tense. In English, our topic is simple past tense. In previous lecture, you understand about the various types of forms of present tense. અગાઉના લેક્ચરની અંદર તમે ઇંગ્લિશની અંદર જુદા જુદા પ્રકારના વર્તમાનકાળના ફોર્મ ઉદાહરણ સાથે જોયા. સાદા વર્તમાનકાળની અંદર વાક્યની રચના કઈ રીતે થાય એની ફોર્મ્યુલાને પણ તમે સમજ્યા. હવે એના પછી સાદા ભૂતકાળની અંદર કહેતા સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર વાક્ય કઈ રીતનું હોઈ શકે તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. સિમ્પલ પાસ્ટ ટેન્સને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકાય, સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યોને કયા ફોર્મ્યુલાથી બનાવી શકાય અને એની કેટલીક એક્સરસાઇઝ આપણે આ લેક્ચરમાં જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ, સિમ્પલ પાસ્ટ ટેન્સ it is used to describe past action or event. It is used to describe past action or event. કહેતા ભૂતકાળની અંદર કોઈ ક્રિયા બની હોય અથવા કોઈ પ્રવૃત્તિ થઈ હોય તો તે દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઇટ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ પાસ્ટ એક્શન ઓર ઇવેન્ટ. ભૂતકાળની અંદર બનેલી ઘટના હોય કે ક્રિયા હોય એ દર્શાવવા માટે અને એને સૂચવતો જે ઇંગ્લિશની અંદર જે ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સાદો ભૂતકાળ. ભૂતકાળની અંદર બનેલી ઘટના કે ક્રિયાને દર્શાવવા માટે તમે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીશું. જનરલી ઘણા બધા શબ્દો તમને સાદા ભૂતકાળને સૂચવતા સેન્ટેન્સીસની અંદર પણ જોવા મળે કે જે શબ્દો ઉપરથી ધ વર્ડ્સ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ પર્ટિક્યુલર સેન્ટેન્સ વિચ ઇઝ ફ્રોમ ધ પાસ્ટ ટેન્સ ઓર અધર ટેન્સ, રાઈટ. તો એની અંદર તમે આવા શબ્દો જોઈ શકશો: yesterday, last, ago, previous, after. All these words demonstrate the past tense. આવા બધા શબ્દો જો તમને વાક્યમાં જોવા મળે તો એ વાક્ય ભૂતકાળનું વાક્ય છે એવું તમે માની શકો અથવા તો કહી શકો છો. yesterday, last, ago, previous, after, these all are the words related with the past segments or action or event. કોઈ પણ વાક્ય અંગ્રેજીની અંદર આપેલું હોય એમાં આ બધા શબ્દોનો ઉચ્ચાર ત્યાં થયેલો હોય અથવા તો ઉપયોગ થયેલો હોય તો એ જે તે વાક્ય એ સાદા ભૂતકાળનું વાક્ય છે, કારણ કે એ જે તે ક્રિયા અને ઘટના સાદા ભૂતકાળની અંદર ભવિષ્ય નહીં પણ ભૂતકાળની અંદર બનેલી કોઈ એટલે કે ઘટના બની ગઈ છે અને એને તમારે દર્શાવવાની છે. કોઈ ક્રિયા બની ગઈ છે અને એને તમારે દર્શાવવાની છે. તો ઇન ઇંગ્લિશ યુ કેન ડિસ્ક્રાઇબ ધ પર્ટિક્યુલર પાસ્ટ એક્શન ઓર ઇવેન્ટ વિથ ધ હેલ્પ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સાદો ભૂતકાળ એ તમને ભૂતકાળની અંદર બનેલી ઘટના અને ક્રિયા વિશે સૂચિત કરશે અને એના વાક્યની અંદર જનરલી તમને આ પ્રકારના શબ્દો દેખાય: yesterday, last, ago, previous, after, etc. These all words relevant with the past tense, right? Now the formula, જે પ્રમાણે તમે સાદા વર્તમાનકાળના જે ફોર્મ્સ ભણ્યા એની અંદર જે ફોર્મ્યુલા હતી એ જ પ્રમાણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર પણ ફોર્મ્યુલા છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ વાક્યની રચના, ફોર્મ્યુલા કહેતા
વાક્યની રચના કઈ રીતે હશે? તો યુ નો દેટ તમે જે સબ્જેક્ટ પ્લસ જે એક્શન વર્બ છે કહેતા વર્બ એનું પાસ્ટ ફોર્મ હશે, પાસ્ટ ફોર્મ ઓફ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ફોર્મ ઓફ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ પછી આ વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપજો. પાસ્ટ ફોર્મ ઓફ વર્બ એટલે ક્રિયાપદ, વર્બ કહેતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને પછી કર્મ, એટલે સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ફોર્મ ઓફ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. આ વાક્ય રચના તમને સાદા ભૂતકાળની અંદર જોવા મળશે. સબ્જેક્ટ કહેતા કરતા, પાસ્ટ ફોર્મ ઓફ વર્બ કહેતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા ઓબ્જેક્ટ કહેતા કર્મ, એટલે કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ. આ રીતે જે સેગમેન્ટ સાથે સેન્ટેન્સ બનેલું હશે એ સાદા ભૂતકાળનું વાક્ય હશે. સાદા ભૂતકાળ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ ધ ફોર્મ્યુલા ઓફ ધ સેન્ટેન્સ ઇઝ સબ્જેક્ટ પ્લસ past form of verb plus object, right? After that we discuss about in singular first person. In singular first person પ્રથમ પુરુષ એક વચનમાં I, he, she અને ઇટ એ પ્રકારના સબ્જેક્ટ છે એ જનરલી વોઝ સાથે આવશે ભૂતકાળની અંદર. શેની સાથે આવશે? વોઝ સાથે આવશે. આઈ, હી, સી, ઇટ. સિંગ્યુલર ફર્સ્ટ પર્સન કહેતા પ્રથમ પુરુષ એક વચનના ભૂતકાળના વાક્યનો જે કર્તા છે આઈ, હી, સી અથવા ઇટ એ કોની સાથે આવશે? ટુ બીનું કયું ફોર્મ આવશે? વોઝ. અને ફર્સ્ટ પર્સન ઇન પ્લુરલ ફોર્મ કહેતા પ્રથમ પુરુષ બહુવચન કે જે તમે વી, યુ એન્ડ ધે, આ કોની સાથે આવશે? ટુ બીનું કયું ફોર્મ? વેર સાથે આવશે. ધ્યાન રાખજો, સાદા ભૂતકાળની અંદર પ્રથમ પુરુષ એક વચન માટે આઈ, હી, સી અને ઇટ સાથે વોઝ આવશે. ફર્સ્ટ પર્સન ઇન પ્લુરલ ફોર્મ બહુવચનનું પ્રથમ પર્સન વી, યુ અને ધે સાથે વેર આવશે. હેવ અને હેઝ, હેવ અને હેઝ એ ભૂતકાળની અંદર શું થઈ જશે? હેડ થઈ જશે. આટલી વાક્ય રચનાની અંદર જે તે ટુ બીના ફોર્મ્સ, પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સ, સબ્જેક્ટ કોની સાથે કયો રિલિવન્ટ ટુ બીનું ફોર્મ આવશે એ તો યાદ રાખજો. સિંગ્યુલર ફર્સ્ટ ફોર્મ પ્રથમ પુરુષ એક વચન કહેતા આઈ, હી, સી જે કર્તા તરીકે હોય આ ફોર્મની અંદર એની જોડે વોઝ આવશે. ફર્સ્ટ પર્સન ઇન પ્લુરલ ફોર્મ જેની અંદર વી, યુ અને ધે કર્તા તરીકે હશે સબ્જેક્ટ ફોર્મમાં તો એની સાથે વેર આવશે. હેવ અને હેઝ એનું ભૂતકાળનું રૂપ થઈ જશે હેડ. તો આ રીતે એની ફોર્મ્યુલા છે સિમ્પલ પાસ્ટ ટેન્સ રિપ્રેઝેન્ટેડ વિથ ધ ઇન સેન્ટેન્સ ફર્સ્ટ ઓફ ધ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ફોર્મ ઓફ વર્બ પ્લસ ઓબ્જેક્ટ કહેતા વાક્ય રચના કઈ રીતે હશે? કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ. પ્રથમ પુરુષ એક વચન કહેતા એના કર્તા તરીકે આઈ, હી, સી અને ઇટ સાથે વોઝ આવશે. પ્રથમ પુરુષ બહુવચન માટે કર્તા તરીકે વી, યુ અને ધે સાથે વેર આવશે. હેવ અને હેઝ સાથે હેડ આવશે. તો આ પ્રમાણે આપણે હવે કેટલાક વાક્યો જોઈશું અને આ કાર્ડને સમજવાનો પ્રયત્ન કરીશું આ ટેન્સને વાક્ય રચના થ્રુ. ઓકે, તો ધીસ ઇઝ ધ બેઝિક્સ અબાઉટ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. નાઉ some of the sentences I, she, we, you, they. I, she, we, you, they. Like that. I, he, she, we, you, they. To be form was and were
Here some of the school, in school, Delhi last month, here last year, in Haryana, in hospital there, in Haryana, in hospital there. The object is yesterday, there, 3 weeks ago, 2 years ago, a long time ago. In past, last month, object is in past, last month, 3 weeks ago, two years ago, a long time ago. 2 years ago, a long time ago. So, first of all, we know that singular first person connected with was, so I was in school. I was in Delhi last month. I was in hospital last month. In that way you can create simple past tense sentence. She was in school last year or last month. She was here last year. We were in Haryana 2 weeks ago. You were in Haryana or in hospital 2 years ago. They were there a long time ago. they માટે બનાવીશું તો they were there a long time ago. કહેતા લાંબા સમય પહેલા તેઓ ત્યાં હતા. લાંબા સમય પહેલા તેઓ ત્યાં હતા. they were there a long time ago. I was in Delhi last month. હું લાસ્ટ મંથ કહેતા છેલ્લા મહિનામાં દિલ્હીમાં હતો. she was in school last year. છેલ્લા વર્ષે તેઓ સ્કૂલમાં હતા. we were in hospital 2 years ago. અમે બધા 2 વર્ષ અગાઉ દવાખાનામાં હતા. તો આ રીતે સાદા ભૂતકાળના વાક્યોની રચના સબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મ was where with the associated subject and objects. Okay, so you can she was in school yesterday, we were in Haryana 3 weeks ago. In this fashion you can make a sentences with the formula subject, past form of the verb plus object. Past form of the verb also with to be form was and were. Now next one, now exercise with this. Before that we understand something in particular. To be form was were, past form of action verb. આ તો આપણને સમજાઈ ગયું કે પ્રથમ પુરુષ એકવચન સાથે આપણે આઈ, હી, શી, ઇટ માટે વોચ જોડાશે અને દે, યુ, વેર, દે, યુ અને વી માટે વેર આવશે. ઘણા બધા સેન્ટેન્સીસ પણ આપણે જોયા. નાઉ ઇન પાસ્ટ ફોર્મ ઓફ વર્બ્સ, ક્રિયાપદનું જે રૂપ છે એનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ધ પાસ્ટ ફોર્મ ઓફ ધ એક્શન વર્બ. સપોઝ
હિયર સ્ટે, એન્જોય, સ્ટે, એન્જોય, હેપન. આવા બધા તમને શબ્દો આપેલા છે. સ્ટે રોકાવું, એન્જોય આનંદ કરવું, હેપન બન્યું બનવું. તો સ્ટે, તો હું આને આ રીતે લખીશ. તો ધીસ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ સ્ટે. ધીસ ઇઝ ધ બેઝિક ફોર્મ. મૂળભૂત ક્રિયાપદનું મૂળ રૂપ છે સ્ટે. એનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું છે? સ્ટેડ. જો આ છેલ્લું જે વર્ડ છે એ સ્વર હશે તો ઈડી પ્રત્યય લાગી જશે ડાયરેક્ટલી. ક્રિયાપદના અંતે ઈડી પ્રત્યય લાગીને એ ભૂતકાળનું રૂપ બનશે. અહીંયા પણ એન્જોયડ, અહીંયા પણ હેપન્ડ. તો ઈડી પ્રત્યય લાગીને આ બધા જ મૂળભૂત ફોર્મમાંથી, એટલે કે બેઝિક ફોર્મ જે વર્બનું છે, ધીસ ઇઝ ધ બેઝિક ફોર્મ ઓફ વર્બ એન્ડ ધીસ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ. તો બેઝિક ફોર્મ છે જે વર્બનું, ક્રિયાપદનું મૂળ રૂપ છે, એના અંત ભાગે જે તે ઈડી પ્રત્યય લાગશે. એ નિયમોના અનુસંધાને લાગશે જે તમે ટેન્સની અંદર 9th અને 10thમાં ભણ્યા છો કે જો સ્વર હોય, કહેતા કોન્સોનન્ટ હોય, એ ઈ આઈ ઓ યુ, તો એ જે તે પ્રત્યયના પછી ઈડી ડાયરેક્ટલી લાગશે. પણ ઇન કેસ ઓફ વોવેલ, ઇન કેસ ઓફ vowel, suppose we can say that CRY or one another example, carry. So carried is there. તો આ રીતે y નો I થશે અને પછી ઈડી પ્રત્યય લાગશે. તો એ ઈ આઈ ઓ યુ આની અંદર તમને સીધું ઈડી પ્રત્યય લાગશે. જ્યારે આની અંદર એ ઈ આઈ ઓ યુ કહેતા સ્વર છે, આ એના સિવાયના બધા વ્યંજન છે, ત્યાં વાયનો આઈ થશે અને પછી ઈડી પ્રત્યય લાગશે. એટલે બેઝિક ફોર્મ્સ છે, કહેતા ક્રિયાપદનું મૂળ રૂપ છે, એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ટ્રાન્સલેટ કરવા માટે જે તે પ્રત્યય લાગે છે એ ઈડી પ્રત્યય લાગે છે. અને ઈડી પ્રત્યય લાગ્યા પછી એ જે તે ફોર્મ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. હવે આપણે કેટલી એક્સરસાઇઝને અહીંયા જોઈએ. Some of the exercise regarding the past tense. So first one is some of the complete the sentence, use one of these verbs in the past simple. Complete the sentence, use one of these verbs, use one of these verbs in the past, use one of these verbs in the past. તો તમને કેટલાક અહીંયા ક્રિયાપદ આપેલા છે, વર્બ્સ આપેલા છે. એન્જોય, ક્લીન, કેટલાક વાક્યો આપણે અહીંયા જોઈએ. ડાઈ, ધેટ્સ વોટ ગુડ, ઓપન એન્ડ ફિનિશ. ઘણા બધા હોઈ શકે છે, આપણે અહીંયા આના માટે જોઈએ. 1, 2, 3, 4 અને 5 માટે. તો ફર્સ્ટ વન ઈ આઈ ખાલી જગ્યા માય ટીથ ટ્વાઇસ yesterday. માય ટીથ ટ્વાઇસ yesterday. મેં તમને પહેલાં કહ્યું કે આ શબ્દો yesterday, ago, previous, last એ સાદો ભૂતકાળ સૂચવે, એટલે આપણને ખબર પડી જશે. આ પ્રકારે કોઈ ખાલી જગ્યા આપણને પૂછી છે કે આઈ fill in the blanks, my teeth twice yesterday. So from these verbs in the past form, we have to use these verbs in the past form. તો I કયું આવશે? clean, but ed, because this is the basic form. આ ક્રિયાપદનું મૂળભૂત રૂપ છે
तो सादा भूतकाळनी अंदर क्रियापदનું મૂળભૂત રૂપ હોય એની છેલ્લે કયો પ્રત્યય લાગશે ઈડી અને એ ક્રિયાપદ કયું ક્રિયાપદ પડશે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો આઈ ક્લીન માય ટીથ ટ્વાઇસ yesterday મેં ગઈકાલે મારા દાંત 2 વખતે સાફ કર્યા હતા અથવા તો કર્યા ઘટના ભૂતકાળમાં બની ગઈ છે I cleaned my teeth twice yesterday. Now second one is it was hot in room. It was hot in room, comma. So I खाली जगह the window. So I खाली जगह the window. It was hot in room. रूम में गर्मी हती. So I खाली जगह the window. So we know that open. So here opened. It was hot in room. So I opened the window. In this way, fill in the blanks is clear. Third one, it stopped खाली जगह at 9 in yesterday. Okay, the match खाली जगह at 6 in the evening. The match in fill in the blanks at 6 in the evening. So finish. So in this way the basic form of verb finish ક્રિયાપદનું મૂળ રૂપ ફિનિશ છે એનું ભૂતકાળનું રૂપ થાય છે finished. The match finished at 6 in the evening. સાંજે 6 વાગે મેચ પૂરી થઈ હતી. The match finished at 6 in the evening. સાંજે 6 વાગે મેચ પૂરી થઈ. આ રીતે ત્રીજું વાક્ય થાય. એવી રીતે હવે ડાઈ માટે ચોથું વાક્ય જોઈ લઈએ. ડાઈ. For die, Sheila's grandmother or Geeta's grandmother fill in the blanks when she was 90 years old. When she was 90 years old. So here ગીતાના દાદીમાં 90 વર્ષની ઉંમરે ગુજરી ગયા હતા. બરાબર છે. તો ડાઈનું શું ફોર્મ છે DIE છે તો ડી જ લાગશે. કારણ શું AEIOU E it's a consonant so only D. So died at when she was 90 years old. તો ગીતાના દાદીમાનું મૃત્યુ 90 વર્ષની ઉંમરે થયું હતું. આનું પ્રેડિક્શન એ રીતે ગુજરાતી થાય. We enjoyed our holidays last year. We enjoyed our holiday last year. I always બહુ મસ્ત છે આ. I always fill in the blanks become a I always fill in the blanks to be an engineer. I always fill in the blanks to be an engineer. તમને અહીંયા આપેલું છે મૂળભૂતનું ફોર્મ want. તો I always wanted to be an engineer because AEIOU engineer right. So I always wanted to be an engineer. So want is the basic form of the verbs and wanted is the past form of the want base form right. તો ક્રિયાપદનું મૂળ રૂપ છે want અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે wanted. તો આ રીતે ઘણા બધા વાક્યો તમને પૂછી શકાય છે. આ રીતે તમને
ક્રિયાપદના મૂળ રૂપ આપ્યા હોય, ખાલી જગ્યા આપી હોય, એની અંદર ભૂતકાળ, સાદા ભૂતકાળની અંદર એ વાક્યની અંદર શું ચેન્જ આવે ક્રિયાપદમાં, તો એ રીતે આ રીતે ઈડી પ્રત્યય લગાવી અને આપણે એને ભૂતકાળનું રૂપ, સાદા ક્રિયાપદને ભૂતકાળનું ક્રિયાપદ, ભૂતકાળનું રૂપ આપી અને વાક્યને પૂરું કરી શકીએ છીએ. આની અંદર બે પ્રકારના પણ સેન્ટેન્સીસ આવે છે. નેગેટિવ સેન્ટેન્સીસ ઓલ્સો ધેર. Negative sentences in past tense. So formula is what? In negative sentences, નકારાત્મક વાક્યો માટે સાદા ભૂતકાળમાં subject is there plus did not, do not નું ભૂતકાળનું રૂપ did not, whatever the verbs with basic form. એટલે ક્રિયાપદનું જે did not પછી જો did લાગશે તો ભૂતકાળનું રૂપ હશે, એ ભૂતકાળનું રૂપ તમે મૂકી ના શકો, બંને ભૂતકાળને સાથે ના રાખી શકો. અહીંયા did નો ઉપયોગ કરો તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો સો ધ ઓરિજિનલ ફોર્મ ઓફ વર્બ, ઓરિજિનલ ફોર્મ ઓફ વર્બ ઇઝ રિપ્રેઝેન્ટેડ આફ્ટર did in each and every sentence in simple past tense. સાદા ભૂતકાળની અંદર કોઈ પણ જગ્યાએ did નો ઉપયોગ થયો હશે તો તે જગ્યાએ તમારે ક્રિયાપદનું જે તે પ્લસ ઓબ્જેક્ટ, ક્રિયાપદનું જે તે રૂપ હશે એ જ મૂકવાનું થશે. સચિન પ્લેડ વેલ. ફોર એક્ઝામ્પલ, સચિન પ્લેડ વેલ. સચિન સારું રમ્યો. ઇટ્સ અ એફર્મેટિવ સેન્ટેન્સ, હકારાત્મક વાક્ય છે. નાઉ વી વોન્ટ ટુ ચેન્જ ધીસ સેન્ટેન્સ ઇન્ટુ ધ નેગેટિવ. તો સચિન ડીડ નોટ, આફ્ટર ધેટ ઓનલી પ્લે ઇઝ ધેર, નોટ પ્લેડ. બે ભૂતકાળને તમે ભેગા કરી શકતા નથી અને ક્યારેય ના થાય. એટલે સચિન ડીડ નોટ પ્લે વેલ. This is the negative form of simple past tense. Sachin does not play well. It's a negative form of this sentence. Okay. So did not, subject plus did not, કરતા પછી did not, ભૂતકાળનું do not હતું તો અહીંયા સાદા વર્તમાનકાળમાં do not હતું તો do નું શું થઈ જશે? did. Did not verb with basic form, જે તે ક્રિયાપદ એનું ભૂતકાળનું રૂપ સાથે નહીં પણ એના ઓરિજિનલ ફોર્મ સાથે અને ઓબ્જેક્ટ, આ પ્રમાણે વાક્ય બનશે. Yesterday he spoke in English. Yesterday he spoke in English. Right? So yesterday, this one is the affirmative sentence. આ એક હકારાત્મક વાક્ય છે. Yesterday he did not, spoke નું શું થઈ જશે? speak. The original form of spoke is a past form of the verbs. Here is the basic form of the verb. તો spoke જે છે ભૂતકાળનું રૂપ છે ક્રિયાપદનું, એનું મૂળભૂત રૂપ શું થશે? speak. He did not speak English or whatever. Clear? So in this way you can also make a sentence with negative formula in simple past tense. After that, interrogative or question marks related sentences, only you have to put did previously before the subject. તો કર્તાની પહેલા did આવે અને પછી વાક્ય ચાલુ થાય એટલે પ્રશ્નાર્થ વાક્ય થઈ જશે. ક્લિયર? તો આ પ્રમાણે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ફોર્મ્યુલા, એના જુદા જુદા એક્ઝામ્પલ, પ્રથમ પુરુષ એકવચન અને બીજો પુરુષ એકવચનની અંદર કયા કયા ટુ બીના ફોર્મ કોની પાછળ લાગશે, જુદા જુદા આપણે સેન્ટેન્સીસ જોયા જે પાસ્ટ ટેન્સને રિપ્રેઝન્ટ કરે છે. અમુક જે વર્ડ્સ છે yesterday, last, ago, previous, એક્સેટ્રા, ધેટ વિલ ડિસ્ક્રાઇબ ધ ફોર્મ ઓફ પાસ્ટ ટેન્સ. જો વાક્યની અંદર દેખાય તો એ સાદા ભૂતકાળનું વાક્ય છે. ઇન શોર્ટ, ઇટ ઇઝ ડિસ્ક્રાઇબ ટુ યુઝ, ઇટ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ પાસ્ટ ઇવેન્ટ્સ ઓર એક્શન. ભૂતકાળમાં બનેલી ઘટનાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. આપણે એની ફોર્મ્યુલા પણ જોઈ. એના પછી નેગેટિવ સેન્ટેન્સીસ પણ જોયા.
અને એના પરથી ઇન્ટરોગેટિવ સેન્ટેન્સની અંદર શું ચેન્જ આવશે? સબ્જેક્ટ ત્યાંના ત્યારે છે પણ એના પહેલાં આ જે ફોર્મ છે ડીડ એની આગળ જતું રહેશે, પ્રીવિયસલી બિફોર ધ subjects. Okay, so in this way you can simply demonstrated or understand about the simple past tense. In next lecture we are going to discuss about the various forms of the past tense, past continuous tense, past present tense, all these tenses we discuss in next lecture. Okay, Jai Swaminarayan.